नमस्कार मित्रों, आप जो रहे फीचर हो फिल्म प्रेम चैनल एटले का मुहूर्त संपन्न। सिंधी समाज में गौरव रमत पासवाला गमतनी और भावना अंजलि અને बारोट યુવા अभिनीत પ્રતિભાઓને फिल्म प्रेम પ્રોત્સાહન एटले આપવા ने માટે एक दिल સિંધી छू लेने પ્રીમિયર वाली લીગ प्रेम कहानी SPL देखने सीजन को 3 નું मिलेगी। ભવ્ય આયોજન गुजराती કરવામાં फिल्म આવ્યું प्रेम છે। एटले का આ पूजा ટુર્નામેન્ટનું સંચાલન मुहूर्त કાન્હાન बुधवार को ફાઉન્ડેશન દ્વારા अहमदाबाद में કરવામાં આવી संपन्न રહ્યું છે हुआ। અને મણિનગર ચેટીચંદ श्री કમિટીનો સહયોગ पारिजात પ્રાપ્ત मोशन થયો LLP છે। द्वारा निर्मित और ટુર્નામેન્ટનું महेश ઉદ્ઘાટન पटेल समारोહ द्वारा 30 મે निर्देशित इस 2024 ના રોજ रोमांटिक યોજાયો ड्रामा હતો। में दर्शकों को સમગ્ર एक ટુર્નામેન્ટ साफ કિના सुथरी और इमोशनल लव ક્રિકેટ स्टोरी ક્લબ देखने को હીરાપુર मिलेगी। ચોકડી હાથીજન નૈનપુર निर्देशक રોડ जयेश ખાતે पटेल રમાશે। अपनी इस पहली આ फिल्म નાઇટ में ક્રિકેટ एक ટુર્નામેન્ટમાં ऐसी કુલ प्रेम 12 कहानी लेकर आ શક્તિશાળી रहे ટીમો ભાગ લઈ રહી हैं છે जिसमें कोई અને विलन 10 नहीं है। ઓવરના अगर ફોર્મેટમાં कोई विलन રમાનારી है तो આ वह है સ્પર્ધા 5 समय દિવસ यानी સુધી कि ચાલશે। टाइम। લીગ રાઉન્ડથી લઈને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ સુધીની મેચો ઉત્સાહભેર યોજાશે। 30 મે શનિવાર 4 લીગ મેચ, 31 મે રવિવાર 4 લીગ મેચ, 5 જૂન શુક્રવાર 4 મિડ લેગ અને 6 જૂન શનિવાર ક્વાર્ટર ફાઇનલ મેચો અને 7 જૂન રવિવાર સેમીફાઇનલ અને ફાઇનલ યોજાશે। આજે ગુજરાત, અમદાવાદ અને અમારા વિસ્તાર માટે આનંદનો દિવસ છે। સિંધી સમાજ આપણે જાણીએ છીએ તેમ આઝાદીના સમયથી ભારતીયની સનાતન સંસ્કૃતિને સાચવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે। રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, જુદા જુદા તહેવારોની ઉજવણી એ આ સમાજની ખાસિયત રહી છે અને આ સમાજ કાયમ માટે આપણી સાથે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળેલો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાતની શરૂઆત કરી। છેવાડાના માનવી, તાલુકાના છેવાડાના આદિવાસી સરિતા ગાયકવાડ જેવી દીકરી, ભાવિના પટેલ જેવી દીકરી પહેલા ઓલિમ્પિકમાં મેડલો લઈને આવી અને ત્યારથી ગુજરાતમાં રમતગમતનું મહત્ત્વ વધી રહ્યું છે। આપણે બધા નસીબદાર છે કે કદાચ વિશ્વનું મોટામાં મોટું કહી શકાય એવું એક સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે અને IPL પ્રીમિયમ લીગની જે ફાઇનલ છે એની પૂર્વ સંધ્યાએ આજે આ પ્રીમિયર લીગની શરૂઆત થઈ રહી છે। એને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ફરી એક વખત આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાત, કર્ણાવતી મહાનગર અને આ વિસ્તારના યુવાનોને કહેવા માગું છું કે રમતગમત એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે, તમારી માનસિક સ્વાસ્થ્ય માટે અને એક સ્પોર્ટ્સમેન ખીલે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપવામાં આવે એના માટેનું એક માધ્યમ છે। આપણે બધા ભેગા થઈ સારી રીતે રમીએ। હાર જીત એ કાયમ માટે થતી હોય છે, પરંતુ ખેલદિલીપૂર્વક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે રમી અને આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખીએ। હું ફરી એક વખત આ સિંધી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા અનેક કાર્યક્રમો યોજી સમાજની જે એકતા છે તેનું પ્રતીક તેમણે કાયમ માટે આપ્યું છે। મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સિંધી પ્રીમિયર લીગ। સૌથી પ્રથમ તો હું બધા જ જેટલા બી બેરર્સ છે કે જેમણે આ ટુર્નામેન્ટ યોજી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને જે રીતે સિંધી સમાજ માટે એક બહુ જ સરસ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ થયો છે એ બધાને જ, બધા પ્લેયર્સ, બધા જેટલા બી આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા લોકો છે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન અને એમને બેસ્ટ ઓફ લક કે એક જે રીતના હમણાં IPL ખતમ થવાની આવે છે એ રીતના આ તમારા માટે IPL છે તો જસ્ટ આ એન્જોય કરજો અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને આ ટુર્નામેન્ટ એન્જોય કરે એવી મારી શુભેચ્છાઓ છે।